નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિજ્ઞાન વિષયના પ્રકરણ 5 સજીવનો પાયાનો એકમ વિશે આપણે વાત કરી રહ્યા છીએ. અગાઉના સેશનની અંદર આપણે કોષ રસ વિશે વાત કરી. કોષ રસની વ્યાખ્યા અને કોષ રસની અંદર કોષીય અંગિકાઓ આવેલી હોય છે એના વિશે આપણે માહિતી મેળવી. એ કોષીય અંગિકાઓ પૈકી અંતઃકોષ રસ જાળ નામની અંગિકા વિશે પણ આપણે કેટલીક પ્રાથમિક માહિતી મેળવી. વિદ્યાર્થી મિત્રો, કોષનું બંધારણ જે છે એ બંધારણની અંદર મુખ્યત્વે આ અંગિકાઓ હોય છે. કોષરસ પટલ, કોષ કેન્દ્ર એ પણ પોતાના કાર્ય માટે બહુ જ અગત્યના છે. પણ કોષની અંદર અથવા તો સજીવની અંદર જે કંઈ પણ દેહધાર્મિક ક્રિયાઓ ચાલે છે, આ દેહધાર્મિક ક્રિયાઓના માટેનું જે સ્થાન છે એ સ્થાન કોષ રસની અંદર આવેલી કોષીય અંગિકાઓ છે, પટલીય અંગિકાઓ છે. આ અંગિકાઓના માધ્યમથી જ, આ અંગિકાઓની મદદથી જ કોષ અથવા તો અંતે સજીવ જે છે એ પોતાની ક્રિયાઓ કરવા માટે સમર્થ બને છે. જીવન ચલાવવા માટે જે કંઈ પણ પોષક તત્વોની આવશ્યકતા રહે છે, જીવન ચલાવવા માટે જે ઉર્જાની જરૂર પડે છે, જીવન ચલાવવા માટે જે ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ કરવાનો થાય છે, આ બધી બાબતો જે છે એ કોષીય અંગિકાઓને સ્પર્શે છે. કોષીય અંગિકાઓના માધ્યમ થકી જ કોષ જે છે એ જીવંત રહે છે અને બાકીના કાર્યો કરી શકે છે અને સજીવને જીવંત રાખવા માટે મદદરૂપ થઈ શકે છે. તો આવી કોષીય અંગિકાઓ પૈકી અંતઃકોષ રસ જાળની આપણે જે માહિતી મેળવી અને અંતઃકોષ રસ જાળના પ્રકાર વિશે પણ આપણે માહિતી મેળવી. આજે આપણે એવી જ બીજી એક કોષીય અંગિકા વિશે વાત કરવાની છે. આ કોષીય અંગિકા પણ અંતઃકોષ રસ જાળની જેમ કોષ રસની અંદર આવેલી છે. કદ પણ એનું ઘણું નાનું છે. અંતઃકોષ રસજાળ જે પ્રકારે જટિલ રચના બનાવે છે એ પ્રકારની જટિલ રચના બીજી કોઈ અંગિકાઓ બનાવતું નથી. એટલે હવે આપણે જે અંગિકા વિશે વાત કરવાના છીએ એની રચના જે છે એ અંતઃકોષ રસ જાળની જેમ એટલી બધી જટિલ રચના નથી. હવેની જે અંગિકાઓ આવે છે એ અંગિકાઓની રચના જે છે એ બહુ સાદી રચનાઓ છે. કામ એમના વિશિષ્ટ છે, પણ રચનાની દ્રષ્ટિએ અંતઃકોષ રસજાળ જેટલી જટિલ રચના એ ધરાવતા નથી. તો આવો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળની જે અંગિકા જે છે એના વિશે અભ્યાસ કરીશું, એના વિશે આપણે નજર કરીએ. તો તમે જોઈ શકો છો એ પ્રમાણે શરૂઆતની અંદર તમને જે પ્રાણીકોષ બતાવવામાં આવ્યો હતો, આ પ્રાણીકોષની અંદર ગઈ વખતે માહિતી આપી એ પ્રમાણે ઝડપથી આપણે એને રિવાઇન્ડ કરી લઈએ. આ કોષ રસ પટલ છે, સફેદ રંગનું જે ભાગ દેખાય છે આપણને એ બધો કોષ રસ છે. આ એનું કોષ કેન્દ્ર છે. ગયા સેશનમાં આપણે જેના વિશે માહિતી મેળવી એ આ અંતઃકોષ રસ જાળ વિશે હતી. અને હવે આજે આપણે જે વાત કરવી છે એ બાકીની અંગિકા, એટલે એમાં સૌથી પહેલાં આપણે વાત કરીશું ગોલ્ગી બોડી અથવા તો એને ગોલ્ગી કાય તરીકે ઓળખવામાં આવે છે. તો આ ગોલ્ગી કાય નામની જે અંગિકા છે એ પ્રાણી કોષની અંદર જોવા મળે છે. વનસ્પતિ કોષની અંદર ગોલ્ગી કાય છે, તો કે વનસ્પતિ કોષની અંદર પણ આપણને ગોલ્ગી બોડી, આ ગોલ્ગી કાય નામની અંગિકા આપણને જોવા મળે છે. એટલે વનસ્પતિ પ્રાણી કોષ હોય તો એની અંદર પણ ગોલ્ગી કાય આપણને જોવા મળે છે. વનસ્પતિ કોષ હોય તો એની અંદર પણ આપણને ગોલ્ગી કાય નામની આ અંગિકા જોવા મળે છે. આ લાક્ષણિક વનસ્પતિ કોષની આકૃતિ છે જેની અંદર આપણને આ રચના જે છે એ જોઈ શકાય છે. તો ગોલ્ગી એપરેટસ અથવા તો ગોલ્ગી કાય અથવા એના માટે ગોલ્ગી પ્રસાધન એવો શબ્દ પાઠ્યપુસ્તકની અંદર વાપરવામાં આવ્યો છે. એને ગોલ્ગી કાય અથવા તો ગોલ્ગી પ્રસાધન એવી રીતે ઓળખવામાં આવે છે. તો ગોલ્ગી પ્રસાધનનું સૌપ્રથમ વર્ણન કેમિલો ગોલ્ગી નામના જીવ વિજ્ઞાની દ્વારા કરવામાં આવ્યું હતું. તમારા પાઠ્યપુસ્તકની અંદર પણ એમનો વધારાની માહિતી તરીકે એમના ફોટોગ્રાફ સાથે માહિતી મૂકવામાં આવી છે. આ અંગિકાનું નામ ગોલ્ગી પ્રસાધન એટલા માટે રાખવામાં આવ્યું છે કે એનું સૌપ્રથમ વર્ણન જે છે એ કેમિલો ગોલ્ગી અથવા તો કેમિલિયો ગોલ્ગી એવું પણ ઘણી વખત એનું ઉચ્ચારણ થતું હોય છે. કેમિલો ગોલ્ગી નામના જૈવ વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવ્યું હતું. એટલે એના માનાર્થે
આ અંગિકાને ગોલ્ગી પ્રસાધન તરીકે ઓળખવામાં આવે છે. આ એમનો ફોટોગ્રાફ છે. તમને એક વધારાની બીજી માહિતી પણ આપી દઉં કે ઈસવીસન 1906માં ચેતાતંત્રની સંરચના વિશેના તેમના કાર્ય માટે એમને નોબેલ પ્રાઇઝ મળ્યું હતું. આ નોબેલ પ્રાઇઝ જે છે એ યુનિક કામ કરવાવાળા વ્યક્તિઓને આપવામાં આવતું પ્રાઇઝ છે. એટલે જીવ વિજ્ઞાન ક્ષેત્રે નોબેલ પ્રાઇઝ 1906માં કેમિલિયો ગોલ્ગીને અને એમના બીજા સહકર્મચારી પણ હતા, એમની સાથે બીજા સાયન્ટિસ્ટ પણ હતા, એમની સહભાગીદારીથી એમને આ નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું છે. એટલે કે આ ગોલ્ગીકાય નામની જે અંગિકા છે એની સૌપ્રથમ આપણને માહિતી આપનાર જે વૈજ્ઞાનિક છે એ કેમિલો ગોલ્ગી છે અને એમના નામના આધારે આ અંગિકાને ગોલ્ગીકાય એવું નામ આપવામાં આવેલું છે. બાકીની અંગિકાને કોઈ વૈજ્ઞાનિકના નામને આધારે આપણે જેનો અભ્યાસ કરવાના છે એમાં એવી કોઈ અંગિકા બીજી નથી કે જેને કોઈ વૈજ્ઞાનિકના નામને આધારે આપવામાં આવી હોય. આ એકમાત્ર અંગિકા ગોલ્ગીકાય અથવા ગોલ્ગી પ્રસાધન જે છે એના વૈજ્ઞાનિકના નામથી આપવામાં આવી છે. તો આગળ વધીએ. અહીં આગળ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બંનેની આકૃતિ એક સાથે તમને બતાવીને ગોલ્ગી પ્રસાધન બતાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. પટલ દ્વારા હવે આ ગોલ્ગીકા અંગિકા કેવી છે તો કે પટલ દ્વારા આવૃત એકબીજાને સમાંતર થપ્પીઓમાં ગોઠવાયેલી પુટિકાઓ યુક્ત તંત્રની બનેલી રચના. જુઓ અહીં આગળ પુટિકાયુક્ત તંત્ર જે છે ને એ અંતઃકોષ રસ જાળની અંદર પણ હતું અને ગોલ્ગીકાયની અંદર પણ પુટિકાયુક્ત તંત્રની બનેલી રચના આપણને જોવા મળે છે. પણ અંતઃકોષ રસજાળની અંદર જેટલી જટિલ રચના હતી એના જે બે પ્રકાર હતા, કણિકામય અંતઃકોષ રસજાળ, લીસી સપાટીવાળી અંતઃકોષ રસજાળ, એવું એટલું જટિલ તંત્ર ગોલ્ગીકાયની અંદર આપણને જોવા મળતું નથી. એની રચના એકબીજાના ઉપર જાણે કે પેલી થપ્પીઓ કરેલી હોય પુટિકાઓની એ પ્રમાણેની છે. હમણાં આપણે એની આકૃતિ જોઈશું એટલે આપણને વધારે ખ્યાલ આવશે. આવી પુટિકાઓને સિસ્ટરની તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ એક શબ્દ અહીં આગળ મૂકવામાં આવ્યો છે સિસ્ટરની. એટલે ક્યારેક 1 માર્કના અથવા તો MCQની અંદર આપણને આવો પ્રશ્ન પૂછવામાં આવે છે કે ગોલ્ગીકાયની અંદર જે થપ્પીઓમાં જે પુટિકાઓ ગોઠવાયેલી હોય છે એને શું કહેવામાં આવે છે તો એનું નામ છે સિસ્ટરની. આ પટલો કેટલીક વાર અંતઃકોષ રસજાળના પટલ સાથે જોડાઈને વધુ જટિલ રચના બનાવે છે. હવે આ જે સિસ્ટરની છે ક્યારેક ક્યારેક અંતઃકોષ રસજાળની સાથે જોડાય છે અને એ જ્યારે જોડાય ત્યારે બંનેની રચનાને વધુ જટિલ બનાવે. તો અંતઃકોષ રસજાળ તો ઓલરેડી જટિલ રચના છે અને એમાં પાછી ગોલ્ગીકાય એની પુટિકાઓ જે છે એની સાથે જોડાય છે એટલે ઓર વધુ જટિલ રચના અહીં આગળ બનતી હોય છે. વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો અહીં આગળ ગોલ્ગીકાયની જે આકૃતિ છે તે જુઓ. આ એક નલિકામય રચના જાણે કે એકબીજાની ઉપર થપ્પી ગોઠવવામાં આવી હોય એવી પ્રકારની રચના આપણને અહીં આગળ દેખાય છે. આ જે છે સિસ્ટરની છે. આજે એકબીજાના ઉપર થપ્પી જેવી રચના બને છે અને મૂકવામાં આવી છે તો મુકાયેલી આપણને જે દેખાય છે એ પ્રકારની રચના છે. આ ગોળ ગોળ જે આપણને દેખાય છે એની પુટિકાઓ છે. આવી પુટિકાઓ આપણને અંતઃકોષ રસજાળની અંદર પણ જોવા મળી હતી. આવી નલિકામય સ્વરૂપ અંતઃકોષ રસજાળની અંદર પણ આપણને જોવા મળ્યું હતું. તો લગભગ એમ કહી શકાય કે અંતઃકોષ રસજાળના જેવી થોડીક જટિલ રચના અહીં આગળ ગોલ્ગીકાય જે છે એ પોતે ધરાવે છે. અહીં આગળ સિસ્ટરની એવો શબ્દ મૂકવામાં આવ્યો છે. અંતઃકોષ રસજાળની અંદર એવો સિસ્ટરની કે એવો કોઈ શબ્દ ત્યાં આગળ મૂકવામાં આવ્યો નથી. એટલે સિસ્ટરની શબ્દ જ્યારે આવે ત્યારે આપણે ગોલ્ગીકાય નામની અંગિકાને યાદ કરીશું અથવા તો એને વિચારીશું કે ભાઈ સિસ્ટરની જે છે ગોલ્ગીકાયની અંદર જોવા મળે છે. આ ગોલ્ગીકાય નામની અંગિકા જે છે એ કાર્ય શું કરે છે કોષની અંદર? સૌથી પહેલું કાર્ય એનું એ છે કે અંતઃકોષ રસજાળ દ્વારા સંશ્લેષિત દ્રવ્યનું પેકેજિંગ કરવું, કોષની અંદર અને બહાર એને મુક્ત કરવું. આ ગોલ્ગીકાયનું કામ છે. હવે અંતઃકોષ રસજાળ દ્વારા કયા પદાર્થોનું સંશ્લેષણ કરવામાં આવ્યું છે આપણે અગાઉના સેશનની અંદર પણ એના વિશે વાત કરી ચૂક્યા છીએ. એટલે તમે એને યાદ કરીને કહો કે ભાઈ અંતઃકોષ રસજાળ એ કયા પદાર્થોનું એણે કયા પદાર્થોનું એણે સંશ્લેષણ કર્યું છે, નિર્માણ કર્યું છે. તો કે અંતઃકોષ રસજાળ જે છે એ ચોક્કસ પ્રકારનું પ્રોટીન સંશ્લેષણ માટેનું સ્થાન ધરાવે છે. એટલે પ્રોટીન બનાવે છે અને ચરબીનું સંશ્લેષણ કરવા માટે એ જવાબદાર છે. એટલે એણે જે કંઈ પણ દ્રવ્યો અન્ય પ્રોટીન પણ એ બનાવે છે તો જે દ્રવ્યો અંતઃકોષ રસજાળ દ્વારા બને છે આ બનેલા દ્રવ્યોને કોષની બહાર અથવા તો જ્યાં આગળની જરૂર છે ત્યાં આગળ એને લઈ તો જવા પડે. તો આ લઈ જવા માટે શું કરીએ? એનું પેકેજિંગ કરવાનું કામ કરે છે. હવે કોઈ પણ સામાન તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનો હોય તો
સ્વાભાવિક છે કે આપણે શું કરીએ, એનું પેકેજિંગ કરીએ. પેકેજિંગ કરવાથી શું થાય, વસ્તુ અથવા તો જે સામાન આપણો જે છે સહી સલામત જે સ્થળે આપણે એને પહોંચાડવો છે એ સ્થળે આપણે એને પહોંચાડી શકીએ. તો અંતઃકોષરસ જાળ દ્વારા જે પ્રોટીન બન્યું છે, જે ચરબી બની છે, જેનું સંશ્લેષણ થયું છે, લિપિડ્સ, આ લિપિડને પેકિંગ કરે છે, એનું પેકેજિંગ કરે છે અને પેકેજિંગ કરીને પછી કોષની અંદર જો જરૂર હોય તો એને અંદર લઈ આવે છે, કોષની બહાર પણ એને મુક્ત કરે છે તો મોકલી આપે છે. ટૂંકમાં કોષની અંદર જે પ્રોટીન અને લિપિડ બન્યા છે એનું પેકેજિંગ કરવાનું કામ જે છે એ ગોલ્ગીકાય નામની અંગિકા કરતી હોય છે. તે પુટિકાઓમાં નિપજોનું પેકેજિંગ કરવું, રૂપાંતરણ કરવું તેમજ નિપજોનો સંગ્રહ કરવાનું કામ કરે છે. જુઓ, આગળ બે શબ્દો બીજા ઉમેરાય. પેકેજિંગ કરવું એ તો છે જ, આ સંશ્લેષિત દ્રવ્યનું પેકેજિંગ તો કરે જ છે, પણ રૂપાંતરણ કરવું તેમજ નિપજોનો સંગ્રહ કરવું. હવે ઘણી વખતે કેવું થાય કે શરીરની અંદર અથવા તો આપણા શરીરને ઉર્જા આપતા જે બે ઘટકો જે છે, મુખ્ય બે ઘટકો આપણા શરીરને ઉર્જા આપતા છે, એમાં એક ઘટક છે ગ્લુકોઝ અને બીજો ઘટક છે ચરબી અથવા તો ફેટ. જ્યારે આપણે કોઈ પણ પદાર્થ ખોરાકની અંદર આપણે લેતા હોઈએ છીએ ત્યારે આપણને ઉર્જા મળે છે. ગ્લુકોઝ ખાવાથી આપણને શારીરિક શક્તિ મતલબ કે એનર્જી આપણને મળે છે. ઘણી વખતે બજારની અંદર જ્યારે આપણને પરસેવો થાય અને આપણને અશક્તિ જેવું લાગે ત્યારે આપણે શર્કરા, સુગર અથવા તો લીંબુ શરબત પીતા હોય છે, એની અંદર ખાંડ નાખતા હોઈએ છીએ, અથવા તો બજારની અંદર એવા રિહાઇડ્રેશન સોલ્યુશન પણ અવેલેબલ છે જેની અંદર ગ્લુકોઝ નામનો પદાર્થ હોય છે. આ ગ્લુકોઝ જે છે એ શક્તિવર્ધક પદાર્થ છે, જેના કારણે આપણને શક્તિ મળે છે. એટલે ઉર્જા આપવાવાળો એક પદાર્થ ગ્લુકોઝ છે અને એક બીજો છે ઉર્જા આપવાવાળો પદાર્થ એટલે કે ફેટ્સ, લિપિડ જેને કહેવાય, ચરબી આપણે જેને કહીશું. આ ચરબી આપણને ઉર્જા આપે છે. હવે જ્યારે આપણા શરીરની અંદર મનુષ્યના અનુસંધાનમાં જો આપણે વાત કરીએ તો આપણા શરીરની અંદર જ્યારે ઉર્જાની જરૂરિયાત હોય ત્યારે ગ્લુકોઝ જે છે એ વપરાય છે. અમુક કિસ્સાની અંદર ચરબી વપરાય છે. પણ જ્યારે આપણા શરીરની અંદર શ્રમ ન હોય, જ્યારે આપણને શારીરિક શ્રમ ન પડતો હોય એવા કિસ્સાની અંદર આપણે ખોરાક લેવાનું તો ચાલુ જ હોય છે. તો એ વખતે શું થાય છે? તો એ વખતે એ ખોરાકનો સંગ્રહ થાય છે. ખોરાકનો સંગ્રહ થાય છે મતલબ કે ગ્લુકોઝ જે છે ગ્લાયકોજન સ્વરૂપે સ્ટોર થાય છે, ચરબી જે છે એના ફેટ સ્વરૂપે શરીરની અંદર જમા થતી હોય છે. આ બધો સ્ટોરેજ ફૂડ છે. સ્ટોરેજ ફૂડની જરૂર ક્યારે પડે? જ્યારે ભૂખમરાની અવસ્થા આવે ને ત્યારે સ્ટોરેજ ફૂડની જરૂર પડે. જ્યારે આપણને ખોરાક ન મળે, આપણને જમવાનું ખાવાનું ન મળે ત્યારે આપણા શરીરનું જે ચયાપચયની ક્રિયાઓ જે છે એ સદંતર બંધ થઈ જતી નથી. તમે જો ઘણા લાંબા સમય સુધી જો ખોરાક ના લો તો 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, 5 દિવસ મૃત્યુ ના થઈ જાય સજીવનું, પણ હા એની કેટલીક દેહધાર્મિક ક્રિયાઓ જે છે એની ગતિ જે છે મંદ થઈ જાય, પણ સજીવ જે છે મરી જતો નથી. તો એટલા દિવસ સુધી જે ઉર્જાની જરૂર પડી, હૃદયને ધબકવાની જરૂર પડી, ફેફસાને શ્વાસોચ્છ્વાસની ક્રિયા કરવા માટેની ઉર્જાની જરૂર પડી, તો આ ઉર્જા એને ક્યાંથી મળે છે? આ ઉર્જા જે છે એવા સંગ્રહિત પદાર્થોમાંથી મેળવે છે. મતલબ કે ગ્લાયકોજન સ્વરૂપે જે સંગ્રહ થયેલો છે એનું રૂપાંતરણ ગ્લુકોઝમાં શરીર બોડી જે છે કરતું રહે છે. ચરબી જે છે એનું ઉર્જાની અંદર એ રૂપાંતરણ કરતું રહે છે. તો આ પ્રકારે શરીર જે છે કેટલો ખોરાક જે છે સંગ્રહિત કરી રાખે છે, સ્ટોર એની અંદર એ થતો હોય છે. એટલે લાઇસોઝોમ નામની ગોલ્ગીકાય નામની જે અંગિકા છે, આ અંગિકાનું કામ જે છે એ જે કંઈ પણ પ્રોટીન છે, ચરબી છે, આ બધાનું સ્ટોરેજ કરવાનું પણ છે. એનું પેકિંગ તો કરે છે, જ્યાં જરૂર પડે છે ત્યાં આગળ પેકિંગ કરીને મોકલાવે છે. પરંતુ જરૂર ન હોય ને એ વખતે જે પ્રોટીન અને ચરબીનું સંશ્લેષણ થયું એનું શું કરવાનું? તો જો જરૂરિયાત ન હોય એ વખતે જે પ્રોટીન અને ચરબી બન્યા છે, નિર્માણ પામ્યા છે, એનું એ સંગ્રહ કરવાનું કામ પણ આ ગોલ્ગીકાય જે છે એ કરે છે. એટલે બધી નિપજોને સંગ્રહ કરે છે, પેકેજિંગ કરે છે, રૂપાંતર કરે છે. હમણાં મેં તમને કહ્યું કે ગ્લુકોઝ અને ગ્લુકોઝનું ગ્લાયકોજનની અંદર રૂપાંતરણ થતું હોય છે. તો એવા એક પદાર્થમાંથી બીજા પદાર્થની અંદર રૂપાંતરણ કરવાનું કામ પણ જે છે ગોલ્ગીકાય નામની અંગિકા જે છે એ કરતી હોય છે. આ એનું કાર્ય છે. ત્રીજો મુદ્દો, કેટલાક કિસ્સાઓમાં સરળ શર્કરામાંથી જટિલ શર્કરાનું નિર્માણ કરે છે. હમણાં તમને વાત કરી મેં એ પ્રમાણે કે શર્કરા એટલે ગ્લુકોઝ, સાદી શર્કરામાંથી જટિલ શર્કરાનું નિર્માણ થવું, આ મુદ્દો જે છે થોડાક ઉપરના ધોરણ માટેનો છે. હમણાં ખાતર આપણે એટલું સમજીએ કે મેં તમને એવું કહ્યું કે ભાઈ ગ્લુકોઝ જે છે એ ગ્લાયકોજન સ્વરૂપે સ્ટોર થાય છે. હવે આ એક શર્કરાના પ્રકારો છે. એક શર્કરાનું બીજી શર્કરાની અંદર રૂપાંતરણ થાય છે. જેવી રીતે અગાઉ આપણે વાત કરી કે ભાઈ ગોલ્ગીકાય જે છે રૂપાંતરણનું કામ કરે છે,
તો સાદી શર્કરામાંથી જટિલ શર્કરામાં રૂપાંતરણ કરવાનું કામ આ ગોલ્ગીકાય નામની ગોલ્ગી પ્રસાદન નામની અંગિકા જે છે એ કરે છે. આવા કેટલાક કોઈ ખાસ કિસ્સાઓ હોય છે. હમણાં મેં તમને એવું પણ કહ્યું કે ભૂખમરાની અવસ્થા આવે છે એ વખતે આ જે સ્ટોરેજ જે ચરબી છે અથવા ગ્લાયકોજન જે છે એ પાછું ગ્લુકોઝની અંદર અથવા તો ઉર્જાની અંદર એ કન્વર્ટ થતું હોય છે. તો આવા ખાસ કિસ્સાની અંદર રૂપાંતરિત થઈને જે બનેલો ગ્લાયકોજન છે તો પદાર્થ જે છે એને પાછું પોતાના મૂળ અવસ્થાની અંદર લાવવાનું કામ પણ ગોલ્ગી પ્રસાદન અથવા તો ગોલ્ગીકાય જે છે એ નામની જે અંગિકા છે એ કરે છે. આગળનો મુદ્દો આપણે જોઈએ તો લાઇસોઝોમના નિર્માણ સાથે પણ સંકળાયેલી આ અંગિકા છે. હવે લાઇસોઝોમ નામની જે અંગિકા છે એ આના પછી આપણે જે વાત કરવાના છીએ એ પણ કોષની અંદર આવેલી એક અંગિકા છે. તો આ લાઇસોઝોમના નિર્માણ સાથે સંકળાયેલી આ અંગિકા છે. એટલે એક અંગિકાનું નિર્માણ જે છે બીજી અંગિકામાંથી પણ થતું હોય છે અને એક ઉદાહરણ છે. તો ગોલ્ગીકાય જે છે લાઇસોઝોમના નિર્માણ સાથે પણ સંકળાયેલી છે. ટૂંકમાં ગોલ્ગીકાયના જે કાર્યો આપણે જોઈએ એક નજર આપણે જો સ્લાઇડ ઉપર મારી લઈએ બધી સળંગ તો આપણે એમ કહી શકીએ કે અંતઃકોષ રસ જાળ દ્વારા સંશ્લેષિત દ્રવ્યનું પેકેજિંગ કરવું, કોષની અંદર અને બહાર એને મુક્ત કરવી, નિપજોનું પેકિંગ કરવું, રૂપાંતરણ કરવું, એનો સાથે સાથે એનો સંગ્રહ કરવો, આ પણ ગોલ્ગીકાયનું કામ છે. કેટલાક કિસ્સામાં સરળ શર્કરામાંથી જટિલ શર્કરાની અંદર રૂપાંતરણ કરવું, આ પણ ગોલ્ગીકાયનું કામ છે. અને છેલ્લે લાઇસોઝોમ નામની અંગિકાના નિર્માણ સાથે પણ સંકળાયેલી આ ગોલ્ગીકાય નામની અંગિકા છે. તો વિદ્યાર્થી મિત્રો આ જે છે એ ગોલ્ગીકાય નામની અંગિકા વિશેની વાત થઈ. કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે આનું સંશોધન કર્યું હતું. હમણાં એક બીજી અંગિકાનું નામ આપણને આગળ જોવા મળ્યું, એનું નામ છે લાઇસોઝોમ. તો આવો લાઇસોઝોમ નામની અંગિકા વિશે આપણે માહિતી મેળવીએ. કોષનું ઉત્સર્ગ દ્રવ્ય કે કચરાને ત્યજતા તંત્રના પ્રકાર તરીકે લાઇસોઝોમ છે. હવે અહીંયા આગળ એના કાર્યથી એની વ્યાખ્યા આપવામાં આવી છે. ઉત્સર્ગ દ્રવ્ય અને કચરાને ત્યજતા તંત્રના પ્રકાર તરીકે લાઇસોઝોમ નામની અંગિકા છે. હમણાં હું તમને સમજાવું, પહેલા આપણે એની રચના વિશે વાત કરી લઈએ. આવરિત પટલીય કોથળીઓ જેવી રચના છે જે પાચિત ઉત્સેચકો ધરાવે છે જે અંતઃકોષ રસ જાળ દ્વારા નિર્માણ પામે છે. અહીં આગળ તમે એની આકૃતિમાં જુઓ લાઇસોઝોમ નામની અંગિકા બતાવવામાં આવી છે. પ્રાણીકોષ આ જે છે પ્રાણીકોષ છે અને આ જે છે વનસ્પતિ કોષ છે. બંને કોષની અંદર આપણને લાઇસોઝોમ નામની અંગિકા જોવા મળે છે. હવે આને જે પહેલી લીટીમાં આપણને વાત કરી કે ઉત્સર્ગ દ્રવ્ય કે કચરાને ત્યજતા તંત્રના પ્રકાર તરીકે. હવે ઉત્સર્ગ દ્રવ્ય કોને કહેવાય? આપણે ઉત્સર્ગ દ્રવ્ય કોને કહીશું અને કચરો એવો કોના માટે આપણે શબ્દ વાપરતા રહેલા છીએ. આવા બંનેનું ત્યજવાનું કામ જે છે લાઇસોઝોમના ફાળે છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે ખોરાક લઈએ છીએ, જ્યારે આપણને પોષણની આવશ્યકતા રહે છે ત્યારે સજીવ જે છે એ પોષણ મેળવે છે પોતાના ખોરાકમાંથી. હવે પોષણ મેળવ્યા પછી જે પોષક દ્રવ્યો જે છે એ મેળવી લીધા પછી બાકીની જે નીપજ બનતી હોય છે, જેને વધારાની નીપજ આપણે ઓળખીએ છીએ, જેને નકામો પદાર્થ મતલબ આપણા શરીર માટે નકામો પદાર્થ છે, નકામા પદાર્થ તરીકે આપણે જેને ઓળખતા હોઈએ છીએ, આવો નકામો પદાર્થ જે આપણા શરીરને જરૂરી નથી, એવો નકામો પદાર્થ જો શરીરની અંદર સ્ટોર થાય તો, એવો નકામો પદાર્થ જો શરીરની અંદર સંગ્રહ થયા કરે તો શરીરને નુકસાન કરે. કારણ કે આ ઉત્સર્ગ દ્રવ્યો છે આની અંદર કેટલાક વિષારી પદાર્થો પણ હોય છે, ઝેરી પદાર્થો પણ હોય છે. આવા ઝેરી પદાર્થો જો શરીરની અંદર સ્ટોર થતા રહે, આવા ઝેરી પદાર્થો જો શરીરની અંદર ભળતા રહે, ભેગા થતા રહે તો સજીવ શરીરને નુકસાન કરે છે, સજીવનું મૃત્યુ પણ થઈ શકે છે. તો શરીરમાં ચાલતી દેહધાર્મિક ક્રિયાઓના અંતે, ચયાપચયની ક્રિયાઓના અંતે પોષક દ્રવ્યો મેળવી લીધા બાદ બાકીના જે વધારાના ઝેરી બિનઉપયોગી પદાર્થો ઉદ્ભવે છે, બને છે, આવા પદાર્થોને આપણે ઉત્સર્ગ દ્રવ્ય તરીકે ઓળખીએ છીએ. આવા ઉત્સર્ગ દ્રવ્યોને શરીરમાંથી એનો શરીરની બહાર નિકાલ કરવો જરૂરી છે. જો એમ ન કરવામાં આવે તો સજીવનું જીવન જોખમાય છે. તો આવા ઉત્સર્ગ દ્રવ્યો અથવા તો આપણી ભાષામાં એને કચરો, સામાન્ય રીતે આપણા ઘરની અંદર આપણે તમારા મમ્મી છે કે તમારા બેન છે કે કોઈ પણ જ્યારે ઘરની અંદર ખાવાનું બનાવે છે એ વખતે શાક જો સમારવાનું થાય એ વખતે આપણે જોયું હશે કે ભાઈ
કેટલાક ભાગ જે છે એના છાલ અથવા તો જો કાઢી નાખતા હોય કોઈ એવું કોઈ શાક આપણે બનાવતા હોય તેની જે છાલ છે કે બીજું કશું છે તો એ આપણે કાઢી નાખતા હોઈએ છીએ. એ આપણા માટે વધારાનો નકામો પદાર્થ છે. આપણે એને કચરાપેટીમાં નાખી દઈએ અથવા તો બહાર કોઈ પ્રાણીને આપણે એને ખવડાવી દઈએ, આપણા માટે બિનઉપયોગી છે, આપણા માટે કામનું નથી. તો એ પદાર્થ આપણા માટે કચરો થયો. હવે જ્યારે કોષની અંદર પોષણ મેળવી દીધા બાદ અથવા તો ઉપયોગી દ્રવ્યોનું શોષણ કરી લીધા બાદ પાચનની ક્રિયાના અંતે જે દ્રવ્યો પેદા થાય છે એ દ્રવ્યો આપણા શરીરના માટે કામના નથી, એનો નિકાલ કરવો જરૂરી છે. એટલે એક રીતે તમે એને ઉત્સર્ગ દ્રવ્ય પણ કહી શકો અથવા બીજા શબ્દોમાં તમે આપણા શરીરના અનુસંધાનમાં તમે કચરો પણ કહી શકો છો. આવા દ્રવ્યોનો નિકાલ જે છે એ શરીરમાંથી કોષમાંથી પણ થવો જરૂરી છે, સાથે સાથે શરીરમાંથી પણ થવો જરૂરી છે. આપણા શરીરની અંદર ઉત્સર્ગ દ્રવ્યોના નિકાલ માટે સરસ મજાનું એક અંગ ભગવાને આપણને આપી દીધું છે, જેને આપણે મૂત્રપિંડ, અંગ્રેજીમાં એને આપણે કિડની તરીકે ઓળખીએ છીએ. આ કિડની જેમ આપણા શરીરની અંદર ઉત્સર્ગ દ્રવ્યોના નિકાલ માટે કામ કરતું અંગ છે, એમ કોષની અંદર આ કામ જે છે એ લાઇસોઝોમ નામની અંગિકા એ કરતી હોય છે. વધારાના નકામા બિનઉપયોગી ઝેરી દ્રવ્યોને નિકાલ કરવા માટેનું એક તંત્ર જે ગોઠવાયું છે કોષની અંદર એને કહેવામાં આવે છે લાઇસોઝોમ. પછી એની અંદર એક બીજી લીટી હતી કે આવરિત પટલ રચના છે જે પાચિત ઉત્સેચકો ધરાવે છે અને અંતઃકોષ રસ ઝાડ દ્વારા નિર્માણ પામે છે. અહીં આગળ ફરીથી એક શબ્દ આવ્યો છે પાચિત ઉત્સેચકો. વિદ્યાર્થી મિત્રો, અગાઉના સેક્શનની અંદર આપણે વાત કરી હતી કે ઉત્સેચકો કોને કહીશું, ઉત્સેચકો શું છે. સાથે સાથે વિજ્ઞાનની અંદર તમને એક શબ્દ બીજા શબ્દની પણ વાત કરી લો, ઉદ્દીપકો. ઘણી વખતે કેવું થતું હશે કે વિદ્યાર્થી જે છે ઉત્સેચક અને ઉદ્દીપક વચ્ચેનો જે તફાવત છે તફાવતને સમજી શકતો નથી. બંને શબ્દો જે છે એના અનુસંધાનમાં વાપરે છે. અગાઉના સેશનની અંદર આપણે ઉત્સેચક અને અંતઃસ્ત્રાવ વિશે વાત કરી હતી. અહીંયા ફરીથી ઉત્સેચક એવો શબ્દ આવ્યો છે. હવે આ ઉત્સેચક અને સાથે સાથે ઘણી વખતે ઉદ્દીપક એવો શબ્દ પણ વપરાય છે. જો કે લાઇસોઝોમ સાથે ઉદ્દીપક શબ્દ સંકળાયેલો નથી, પણ તેમ છતાં ઉત્સેચકની વાત આવી છે તો તમારે માહિતી માટે હું તમને ઉદ્દીપક અને ઉત્સેચક વચ્ચેનો શું તફાવત છે એક લીટીની અંદર તમને કહું તો આપણને ખ્યાલ આવે કે ભાઈ કયો શબ્દ ક્યારે વાપરવો. ઉત્સેચકો જ્યારે કોઈ જૈવિક પદાર્થો, જેમ કે અગાઉના સેશનમાં મેં તમને દૂધમાંથી દહીં બનવાની વાત કરી હતી કે દૂધની અંદર દહીં નામનું દહીં થોડુંક એક ચમચી તમે મૂકી દો છો, મેળવણ તમે મૂકી દો છો એટલે દહીં બનવાની પ્રક્રિયા ઝડપી થાય છે. હવે અહીં આગળ તમે જો દહીં ન ઉમેર્યું હોત તો શું દૂધમાંથી દહીં બનવાનું નથી? બને છે. દૂધમાંથી દહીં તો બનવાનું જ છે, તમે દહીં ઉમેરો કે ના ઉમેરો, પણ જો દહીં ઉમેરવામાં આવે છે તો દહીં બનવાની જે ક્રિયા છે એ ઝડપી થાય છે. મતલબ કે પ્રક્રિયાના વેગને વધારી આપવાના ભાગરૂપે ઉદ્દીપક જે છે એ ઉત્સેચક જે છે એ કામ કરે છે. અહીં આગળ આ જે ઉત્સેચક તરીકે જે કામ કરે છે એક સજીવ છે, લેક્ટોબેસિલસ બેક્ટેરિયા છે, અને એ સજીવ જે છે પ્રક્રિયા વેગને વધારી આપે છે એટલે એને ત્યાં ઉત્સેચક તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પ્રક્રિયા વેગને વધારી આપતો પદાર્થ જે છે એ જો સજીવ હોય તો એના માટે શબ્દ વપરાશે ઉત્સેચક. પરંતુ જો એવી કોઈ નિર્જીવ પ્રક્રિયા હોય, મતલબ કે કોઈ પ્રક્રિયાની અંદર કોઈ નિર્જીવ પદાર્થ પ્રક્રિયા વેગને વધારી આપતો હોય તો એ વખતે એના માટે શબ્દ વપરાય છે ઉદ્દીપક. એટલે કે ઘણી વખતે તમે ધોરણ 10 ની અંદર કે 9મા ધોરણની અંદર પણ કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ જોવાના છો જેની અંદર સોડિયમ કે પ્લેટિનમ કે નિકલ આવા પદાર્થો, આવી ધાતુઓ કે આવા પદાર્થો જે છે એ પ્રક્રિયા વેગને વધારી આપે છે. તો આવા પદાર્થો પ્રક્રિયા વેગને વધારી આપે કારણ કે પોતે નિર્જીવ છે તો એ વખતે એના માટે ઉત્સેચક શબ્દ નહીં વપરાય, એના માટે શબ્દ વપરાશે ઉદ્દીપક. તો ધ્યાન રાખીશું કે પ્રક્રિયા વેગની અંદર વધારો કરી આપતા પદાર્થોને ઉત્સેચક અથવા ઉદ્દીપક તરીકે ઓળખવામાં આવે છે. જો પ્રક્રિયા વેગમાં વધારો કરી આપતો પદાર્થ એ સજીવ હોય તો એના માટે ઉત્સેચક એવો શબ્દ વાપરીશું, અને પ્રક્રિયા વેગમાં વધારો કરી આપતો પદાર્થ જો નિર્જીવ હોય તો એના માટે આપણે ઉદ્દીપક એવો શબ્દ વાપરીશું. અહીંયા લાઇસોઝોમના અનુસંધાનમાં ઉત્સેચક પાચિત ઉત્સેચકો ધરાવે છે શબ્દ વાપરવામાં આવ્યો છે. એટલે તમે એ પણ સમજી શકો છો કે આપણે સજીવની વાત કરી રહ્યા છીએ એટલે અહીંયા આગળ એને ઉદ્દીપક શબ્દ નથી વાપર્યો, એને ઉત્સેચક શબ્દ વાપર્યો છે. તો પાચિત ઉત્સેચકોના એ ધરાવે છે. પાચિત ઉત્સેચકો, પાચિત શબ્દ કોના આધારે બોલવામાં આવ્યો છે? પાચનના આધારે કહેવામાં આવ્યો છે. પાચિત એટલે કે પાચન કરવા વાળા. તો આ લાઇસોઝોમ જે છે ને એ પાચન કરવા વાળા ઉત્સેચકો ધરાવે છે. હવે પાચન કોનું કરવાનું છે? કોનું પાચન થતું હશે કોષની અંદર? તો કે જે કે પણ આપણે પોષક દ્રવ્યો મેળવ્યા છે એને જટિલ સ્વરૂપમાંથી સાદા સ્વરૂપમાં ફેરવવા જરૂરી છે. એ જો એ ન ફેરવાય તો
તો પછી એનો યુટિલાઇઝ થતો નથી. અગાઉના સેશનની અંદર તમને વાત કરવામાં આવી હતી કે ભાઈ સફરજન ખાવાથી આપણી આંખના માટે રેટિનોલ એટલે કે વિટામિન એ આપણને મળે છે. હવે સફરજન ખાધા પછી એનું શું થાય છે? તો ખાધા પછી એનું પાચન થાય છે. પાચન થયા પછી એના જે દ્રવ્યો જે છે એનું લોહીની અંદર એનું અભિશોષણ થાય છે. એ લોહી જે છે એને કોષની અંદર લઈ જાય છે. હવે કોષની અંદર જઈને એનું આગળ પાચન થાય છે અને એની અંદરથી રેટિનોલ અથવા તો વિટામિન એ જે છે છૂટો પડે છે અને એ પાછું લોહીમાં ભળીને આંખ સુધી પહોંચે છે અને આંખના કોષોને એ ઉર્જા આપે છે, શક્તિ આપે છે. તો સફરજન ખાવાથી આપણું કામ પૂરું થઈ જતું નથી. મતલબ કે આપણે તો સફરજન ખાઈને આપણું એમ સમજીએ કે આપણું કામ પૂરું થઈ ગયું, આપણી આંખો હવે સારી થઈ જશે, પણ ખાધા પછીની જે પ્રક્રિયાઓ જે છે જઠરની અંદર અને સાથે સાથે કોષાંતરીય જે પ્રક્રિયાઓ છે, કોષની અંદર ચાલતી જે પ્રક્રિયાઓ છે, તો એ કોષની અંદર ચાલતી પ્રક્રિયાઓના પાચન માટે આ લાઇસોઝોમ નામની જે અંગિકા છે એ કામ કરે છે. એટલે આ પાચનની ક્રિયા માટેના જે ઉત્સેચકો છે, આ ઉત્સેચકો કોણ ધરાવે છે? તો કે લાઇસોઝોમ નામની જે અંગિકા છે એ આવા પાચક ઉત્સેચકો ધરાવે છે, જેના કારણે કોષની અંદર આવા દ્રવ્યોનું પાચન થઈ શકે. તો આ લાઇસોઝોમ નામની અંગિકા છે. આગળ જોઈશું, કોઈ પણ કોષ બહારનું દ્રવ્ય કે તૂટેલી કોષીય અંગિકાઓનું પાચન કરીને કોષને એ સ્વચ્છ રાખે છે. કોઈ પણ કોષ બહારનું દ્રવ્ય અથવા તૂટેલી કોષીય અંગિકાનું પાચન કરે છે અને કોષને સ્વચ્છ રાખે છે. આપણને એમ થાય કે ભાઈ સ્વચ્છ ભારત અભિયાન આપણે ચલાવ્યું તો સ્વચ્છતા દરેક જગ્યાએ છે, તો મજાક પૂરતું આપણે એમ પણ કહી શકીએ કે ભાઈ કોષ પણ એક સ્વચ્છતા અભિયાન ચલાવી રહ્યું છે. કેમ? તો કે કોષની અંદર જે કંઈ પણ દ્રવ્યો, ઘણી વખતે કેવું થતું હોય છે કે ભાઈ કોષની અંદર નકામા પદાર્થો તો કોઈ ઝેરી પદાર્થો પણ દાખલ થઈ જતા હોય છે, એનું પાચન કરવું પડે છે, એનો નાશ કરવો પડે છે. સાથે સાથે કેટલીક અંગિકાઓ જે છે એ મૃત્યુ પામે છે અથવા તો બગડી જાય છે, કોઈ પણ કારણોસર એની અંદર પ્રોબ્લેમ્સ પેદા થાય છે, ત્યારે એ કોષીય અંગિકાનું પણ પાચન કરી દેવું પડે છે, મતલબ ત્યાંથી એને હટાવવી પડે છે. તો આ કોષીય અંગિકાઓ, નકામા પદાર્થો, આ બધા પદાર્થોને તૂટેલી કોષીય અંગિકાઓ હોય છે, આ બધાને શું કરે છે? પાચન કરી નાખે છે, મતલબ એનું વિઘટન કરી નાખે છે. એની પાસે એના લાઇસોઝોમની પાસે પાચક ઉત્સેચકો તો છે જ. એ પાચક ઉત્સેચકોની મદદથી આવી તૂટેલી અંગિકાઓ કોઈ પણ કોષની અંદરની હોય અથવા તો કોષની બહારથી કોઈ દ્રવ્ય એવું આવ્યું હોય કે જે બિનજરૂરી છે, નકામું છે, તો એનું પાચન કરવાનું જે કામ છે એ લાઇસોઝોમ નામની અંગિકા કરતી હોય છે અને કોષને સ્વચ્છ રાખે છે. આગળનો મુદ્દો છે બેક્ટેરિયા ખોરાક જૂની અંગિકા કે જે નાશ થવાને આરે હોય એનું વિઘટન કરી નાના ટુકડામાં ફેરવે છે, એટલે કે એમનું પાચન કરે છે. હમણાં જે વાત કરી તો કોનું પાચન, એનું ઉદાહરણ આપણને સમજાવે છે કે ભાઈ બેક્ટેરિયા. ઘણી વખતે બેક્ટેરિયા આપણા શરીરની અંદર દાખલ થતા હોય છે. બેક્ટેરિયા એ મનુષ્યના મિત્રો પણ છે અને મનુષ્યના શત્રુ પણ છે. બેક્ટેરિયા અલગ અલગ પ્રકારના હોય છે. કેટલાક બેક્ટેરિયા જે હોય છે એ આપણને, હમણાં મેં તમને જે દૂધમાંથી દહીં બનવાની જે વાત કરી એની અંદર લેક્ટોબેસિલસ બેક્ટેરિયાની વાત કરી, તો આ લેક્ટોબેસિલસ બેક્ટેરિયા જે છે એ બેક્ટેરિયા આપણને મદદરૂપ છે, આપણા માટે ફાયદામાં રહે છે, મતલબ કે આપણને નુકસાન કરતા નથી, આપણને મદદ કરે છે. તો આવા બેક્ટેરિયા કામના છે. પણ કેટલાક બેક્ટેરિયા એવા છે કે જે રોગકારક હોય છે, જેના કારણે આપણને રોગ થાય છે. તો આવા રોગકારક જે બેક્ટેરિયા હોય એને શરીરની અંદર દાખલ જો થાય છે તો એનું શું કરવું પડે? એને સાચવવા પડે? ના, એને સાચવીએ તો આપણે રોગનો ભોગ બનીએ. તો આ બેક્ટેરિયાનો તાત્કાલિક નિકાલ કરવો જરૂરી છે અથવા તો એને ત્યાં મારી નાખવા જરૂરી છે, નહીંતર આપણે માંદા પડીએ, બીમાર પડીએ. તો આવા બેક્ટેરિયાનું પાચન કરવા માટે લાઇસોઝોમ જે છે એ જરૂરી છે. ખોરાક એણે કહ્યું, તો ખોરાક આપણે જે લેતા હોઈએ છીએ એનું પાચન કરવા માટે પણ લાઇસોઝોમ નામની અંગિકા જે છે એ બહુ જ અગત્યની છે. ત્રીજું જે છે, જેની અગાઉ પણ વાત થઈ ગઈ કે અંગિકાઓ, તૂટેલી અંગિકાઓ છે અથવા તો નાશ થવાના આરે હોય એવી અંગિકાઓ છે, એવી અંગિકાઓનું વિઘટન કરી દે, નાના નાના ટુકડામાં ફેરવી દે. આ ક્રિયા છે એને કહેવામાં આવે છે પાચન. એટલે લાઇસોઝોમ જે છે એ કોષીય પાચન કરે છે. આપણે જે ખાઈએ છીએ એનું પાચન ક્યાં થાય છે? જઠરમાં અને નાના આંતરડાની અંદર થતું હોય છે. જે કંઈ પણ ખોરાક આપણે લેતા હોઈએ છીએ એ જઠર અને નાના આંતરડાની અંદર એનું પાચન થાય છે, વલોવાય છે. પાચનની ક્રિયા ધોરણ 10ની અંદર તમે મનુષ્યમાં પાચન જ્યારે આવશે ત્યારે તમે સમજશો, એ વખતે આ પાચન શબ્દ આવશે. પણ આ કોષની બહાર થતું પાચન છે. લાઇસોઝોમ નામની અંગિકા કોષીય પાચન કરે છે, મતલબ કે કોષની અંદર આવેલા દ્રવ્યોનું પાચન કરવા માટે જવાબદાર છે. જઠર અને નાના આંતરડાની અંદર લાઇસોઝોમ અંગિકા જે છે એ પાચન નથી કરતી. કોષની અંદર આવેલા જે કંઈ પણ દ્રવ્યો છે, જે ઘટકો છે, એના પાચન સાથે સંકળાયેલી આ અંગિકા છે. તો આગળ જોઈશું, તે પાચન માટે સક્રિય ઉત્સેચકો ધરાવે છે, જે બધા જ કાર્બનિક દ્રવ્યને તોડવાની ક્ષમતા ધરાવે છે.
ફરીથી એ શબ્દ એણે વાત કરી કે ભાઈ આગળ એની પાસે ઉત્સેચકો છે, એક્ટિવ ઉત્સેચકો એન્ઝાઇમ્સ જે છે ધરાવે છે અને બધા જ કાર્બનિક દ્રવ્યોને તોડવા માટે એની પાસે ક્ષમતા છે, એની પાસે કેપેસિટી છે. તો આવી આ લાઇસોઝોમ નામની અંગિકા. કોષીય ચયાપચય દરમિયાન વિક્ષેપ સર્જાય તો લાઇસોઝોમ પોતાના જ કોષનું પાચન કરી નાખે છે. આથી તેને કોષની આત્મઘાતી કોથળી તરીકે પણ ઓળખવામાં આવે છે. શબ્દ બરાબર આપણે સમજીશું. અહીંયા આગળ ફરીથી આપણે લાઈનને વાંચી લઈએ એટલે આપણને થોડું ક્લિયર થાય કે કોષીય ચયાપચય દરમિયાન વિક્ષેપ સર્જાય તો લાઇસોઝોમ પોતાના જ કોષનું પાચન કરી નાખે છે અને આથી એને કોષની આત્મઘાતી એટલે કે સુસાઇડ બેગ તરીકે ઓળખવામાં આવે છે. ઘણી વખતે કેવું થતું હશે વિદ્યાર્થી મિત્રો કે આ કોષીય ચયાપચય દરમિયાન એટલે કે કોષની અંદર જે પાચનની જે ક્રિયા ચાલતી હોય છે એ વખતે આ અંગિકા જે છે એ પોતાનું મતલબ કે જે કોષની અંદર છે એ કોષનું જે પાચન કરી દે છે. ક્યારેક આવી ખામી સર્જાતી હોય છે, ખામીના ભાગ સ્વરૂપે તમે સમજો, અથવા તો કોષની અંદર એટલી બધી જરૂરિયાત ઊભી થઈ કે મોટાભાગની અંગિકાઓનું પાચન કરવાની આવશ્યકતા થઈ તો લાઇસોઝોમ જે છે પોતાની અંદરથી એટલા બધા ઉત્સેચકોનું નિર્માણ કરે છે કે લગભગ આપણે કહીએ કે આખા કોષની બધી જ અંગિકાઓનો એ નાશ કરી દે છે અને અંતે સંપૂર્ણ કોષ જે છે નાશ પામે છે. હવે લાઇસોઝોમ ક્યાં છે તો કે લાઇસોઝોમ તો કોષની અંદર છે. હવે લાઇસોઝોમમાંથી નીકળતા ઉત્સેચકો જો આજુબાજુનું બધાનું પાચન કરી નાખે તો સરવાળે એ પોતાનું પણ પાચન કરી દે છે. જ્યારે આખો કોષ નાશ પામે છે ત્યારે સાથે સાથે લાઇસોઝોમ પોતે પણ નાશ પામતી હોય છે. એટલે તમને ઘણી વખતે પરીક્ષાની અંદર કારણ પૂછવામાં આવે કે કારણ આપો. લાઇસોઝોમને આત્મઘાતી કોથળી કહેવામાં આવે છે તો એના કારણના સ્વરૂપે આપણે શું જવાબ લખી શકીએ? તો આપણે એવું કહી શકીએ કે ભાઈ લાઇસોઝોમ જે છે એ કોષીય પાચન માટેના ઉત્સેચકો ધરાવે છે. કોષની અંદર ખોરાક, બેક્ટેરિયા, અન્ય નકામા તૂટેલા કોષો અથવા તો અંગિકાઓ જે છે એનું પાચન કરવા માટેના ઉત્સેચકો લાઇસોઝોમમાં હોય છે. એ ઉત્સેચકોની મદદથી તે આવા બધા ઘટકોનું પાચન કરે છે. પરંતુ ક્યારેક કોષીય પાચનની અંદર કોઈ ખામી સર્જાય અથવા આવશ્યકતા ઊભી થાય કોષની અંદર ત્યારે એ અંગિકામાંથી નીકળતા ઉત્સેચકો જે છે એ આવા પદાર્થોનું અંગિકાઓનું તો વિઘટન કરે જ છે, સાથે સાથે એ પોતાના ઉત્સેચકો વડે વિઘટન કરી દે છે અને કોષનો નાશ કરી દે છે. માટે આ દ્રષ્ટિએ લાઇસોઝોમ જે છે એ આત્મઘાતી કોથળી છે. એ પોતે પોતાનો એણે નાશ કરી દીધો એટલે કે સુસાઇડ બેગ તરીકે આપણે એને ઓળખીશું. તો આ એનું કારણ છે. ત્યારબાદ નવી અંગિકા વિશે આપણે આગળ વાત કરીએ. એનું નામ છે કણાભસૂત્ર. આ અંગિકાનું નામ લગભગ તમે બધાએ ઘણી વખતે સાંભળેલું હશે, કણાભસૂત્ર. અને એના માટે જેમ લાઇસોઝોમ માટે એક સ્પેશિયલ શબ્દ વપરાય છે એમ કણાભસૂત્ર માટે પણ એક સ્પેશિયલ શબ્દ વપરાય છે. જો દરેક અંગિકા જે છે પોતપોતાના કામ માટે ચોક્કસ હોય છે, એની પાસે ચોક્કસ પ્રકારનું કામ જે છે ફાળવેલું હોય છે અને આ કામ પ્રમાણે એને નામ મળેલા છે. જેમ લાઇસોઝોમને આત્મઘાતી કોથળી કહે છે એમ કણાભસૂત્રના માટે પણ એક સ્પેશિયલ નામ છે. હમણાં આગળ એનું નામ આવશે એટલે આપણે એ વખતે એને હમણાં તમને એની ચર્ચા કરીશું. સૌથી પહેલી વસ્તુ, કણાભસૂત્ર જે છે એ બેવડું આવરણ ધરાવતી અંગિકા છે. ડબલ એની ફરતે અંગિકાની ફરતે ડબલ આવરણ છે, બેવડું આવરણ છે, બેવડી કલા છે. બાહ્ય આવરણ ઘણું ખરું છિદ્રિષ્ટ છે અને અંતઃ આવરણ જે છે એ ઊંડા પ્રવર્ધો ધરાવે છે. ડબલ આવરણ છે એમાંથી જે બાર જે છે એ બાહ્ય આવરણ છિદ્રાળુ હોય છે અને અંતઃ આવરણ જે છે એ પ્રવર્ધો ધરાવે છે. એની આકૃતિ જો આપણે જોઈશું ને ત્યારે આપણને એના વિશે થોડીક વધારે સમજણ પડશે. સૌથી પહેલા આપણે એની આકૃતિની અંદર એનું સ્થાન જોઈ લઈએ. તો આ જે તીર મારીને બતાવવામાં આવ્યું છે એ કણાભસૂત્ર છે. આ કણાભસૂત્ર છે. આ પ્રાણી કોષ છે, આ વનસ્પતિ કોષ છે. બંનેની અંદર કણાભસૂત્ર નામની અંગિકા જે છે આપણને જોવા મળે છે. એટલે કે કણાભસૂત્ર નામની અંગિકા બંને પ્રકારના કોષોની અંદર હાજર હોય છે, પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ. આગળના સેશનની અંદર તમને વાતની સ્પષ્ટતા મેં કરી છે કે પ્રાણી કોષની અંદર એક અંગિકા હોતી નથી, હરિતકણ. આ હરિતકણ વિશે પણ આપણે આગળ વાત કરવાના છીએ. પણ કણાભસૂત્ર બંનેમાં દેખાય છે. બાહ્ય આવરણ ઘણું ખરું છિદ્રિષ્ટ છે અને અંતઃ આવરણ ઊંડા પ્રવર્ધો ધરાવે છે. હમણાં હું તમને માઇટોકોન્ડ્રિયાની એક મોટી આકૃતિ બતાવી એની અંદર આ મુદ્દો સમજાવીશ. એનાથી આગળના મુદ્દા વિશે વાત કરીએ કે આ પ્રવર્ધો જે છે એટીપીના નિર્માણ માટેની રાસાયણિક પ્રક્રિયા માટે વિશાળ સપાટી પૂરી પાડે છે. કયા એના પ્રવર્ધો છે? જુઓ, આ આકૃતિની અંદર આપણને વધુ સ્પષ્ટતા મળી રહી છે.
આ માઇટોકોન્ડ્રિયાની આકૃતિ છે કણાભસૂત્રની, આ બહારનું આવરણ છે, આ બહારનું આવરણ એક, એટલે કે દ્વિઆવરણ છે એમાં બહારનું આવરણ કેવું છે? સળંગ છે. પણ આ અંદરનું આવરણ જે છે એ પ્રવર્ધોવાળું છે. તમે જોઈ શકો છો આ જે પોઇન્ટર ફરી રહ્યું છે એની અંદર તમને દેખાશે કે આ જે છે આ પ્રવર્ધ છે. આ કણાભસૂત્રનું અંતઃ આવરણ છે. બહારનું આવરણ જે છે સળંગ છે, પણ અંદરનું આવરણ એ સળંગ નથી. એની અંદર આ રીતના વળાંકો આપણને જોવા મળે છે. આને પ્રવર્ધો કહેવામાં આવે છે. આ પ્રવર્ધોના કારણે એક ખાસ આયોજનના માટે આ પ્રવર્ધો અહીં આગળ આપવામાં આવેલા છે. અહીં આગળ એને આગળના મુદ્દામાં આપણને કહ્યું હતું કે આ પ્રવર્ધો જે છે એ એટીપી નિર્માણ માટેની રાસાયણિક પ્રક્રિયા માટે વિશાળ સપાટી પૂરી પાડે છે. કયા પ્રવર્ધોની વાત છે? આ પ્રવર્ધોની વાત છે. આ પ્રવર્ધોના અંદર એની ઉપર F1 પાર્ટિકલ્સ નામના અણુઓ જે છે આવેલા હોય છે. આની અંદર આકૃતિની અંદર આપણને બતાવવામાં આવ્યા નથી, પણ F1 પાર્ટિકલ્સ હોય છે. F1 પાર્ટિકલ્સ જે છે ને આ એટીપી નિર્માણના માટે સપાટી પૂરી પાડે છે. તમને એવું થાય, હું તમને એક આકૃતિ જોઈને એક સામાન્ય પ્રશ્ન પૂછું કે બહારની સપાટીનું ક્ષેત્રફળ વધારે છે કે અંદરની સપાટીનું ક્ષેત્રફળ વધારે છે? તો સીધી વસ્તુ છે કે આપણે આટલા એરિયાની અંદર એક દોરીને સીધી મૂકીએ તો કેટલા અંતરવાળી અથવા તો કેટલી લંબાઈવાળી આપણે દોરી આટલાની અંદર સમાઈ શકીએ સીધી. અને એ જ રીતે એ દોરીને જ્યારે વળાંક આપીને મૂકવામાં આવે ત્યારે બહુ જ ઓછી જગ્યા રોકશે. મતલબ આપણો ખંડ જો આવડો હોય, આ ખંડની અંદર સીધી દોરી મૂકવાની હોય તો બહુ જ ઓછી લંબાઈની દોરી જે છે એ આપણે અંદર મૂકી શકીએ. પરંતુ જો વધારે લંબાઈની દોરી આપણે મૂકવી હોય તો એને આ રીતના આપણે વલય આકારે એને આપણે ગોઠવીએ તો વધુ લંબાઈની દોરી જે છે આપણે અંદર મૂકી શકીએ છીએ. એટલે કે આ જે છે એ કણાભસૂત્રની અંદરની સપાટી છે. આ અંદરની સપાટીના કારણે શું થાય છે? અંદરની સપાટીના કારણે એ ક્ષેત્રફળ વધી જાય છે, અને ક્ષેત્રફળ વધે છે તો ઉર્જા નિર્માણ માટેની આપણને વધુ સપાટી પ્રાપ્ત થાય છે. હવે કણાભસૂત્રને કોષનું શક્તિઘર અથવા તો પાવર હાઉસ તરીકે ઓળખવામાં આવે છે. હવે કોષનું શક્તિઘર અથવા પાવર હાઉસ એટલે અહીં આગળ એટીપીનું સ્ટ્રક્ચર તમને બતાવવામાં આવ્યું છે. અહીં આગળ આ એટીપી જે છે ને એ જૈવ રાસાયણિક પ્રક્રિયા માટે જરૂરી ઉર્જા એટીપી એડેનોસાઇન ટ્રાયફોસ્ફેટના સ્વરૂપે કણાભસૂત્ર દ્વારા મુક્ત થાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ કણાભસૂત્ર માટે આપણને એક સ્પેશિયલ શબ્દ આપવામાં આવ્યો. કણાભસૂત્ર માટે કયો શબ્દ આપવામાં આવ્યો છે? શક્તિઘર એટલે કે પાવર હાઉસ. હવે જેવી રીતના લાઇસોઝોમ માટે આત્મઘાતી કોથળી શબ્દ વાપરવામાં આવ્યો, અહીં આગળ શક્તિઘર પાવર હાઉસ એવો શબ્દ વાપરવામાં આવ્યો. એક બીજો શબ્દ પણ આપણે આગળ જોવાના છીએ, હમણાં ચલણ તરીકે ઓળખવામાં આવે છે. બે બાબતો તરફ અત્યારે તમારી સ્પષ્ટતા અહીં આગળ કરી લઉં કે જે પાવર હાઉસ છે, પાવર હાઉસ મતલબ કે ઉર્જા નિર્માણ કરવા માટેની જગ્યા. આપણા ઘરે ઉર્જા આવે છે, આપણા ઘરે વીજળી આવે છે. ગાંધીનગરની અંદર પાવર સ્ટેશન આવેલું છે. આપણે બધાએ જોયું હશે કે જેવા આપણે ગાંધીનગરની અંદર એન્ટર થઈએ છીએ વખતે પેલા સાબરમતી નદીથી આગળ બે મોટા મોટા આપણને ભૂંગળા જોવા મળે છે, જેની અંદરથી ધુમાડા નીકળતા હોય છે. આપણે બધાએ જ્યારે ગાંધીનગરની મુલાકાત લીધી હોય તો આપણને ખબર હશે. તો એ જે છે એ પાવર હાઉસ છે, શક્તિ. તો આપણા શરીરની અંદર પણ ઉર્જાની જરૂર છે. આપણા શરીરની અંદર પણ આપણને ઉર્જા જોઈએ છે. કામ કરવા માટેની જે ઉર્જા છે એ કામ કરવા માટેની ઉર્જા આપણને ક્યાંથી મળે છે? જે ખોરાક આપણે મેળવ્યો છે એમાંથી મળે છે. હવે આ ખોરાકનું કોષની અંદર પાચન થાય છે. પાચન થઈને એમાંથી ઉર્જા છૂટી પાડવાનું જે કામ છે એ કામ કણાભસૂત્રની અંદર થાય છે. એટલે કે જેટલી પણ આપણે દેહધાર્મિક ક્રિયાઓ આપણે કરતા રહેલા છીએ એ બધી જ ક્રિયાઓના માટે આપણને ઉર્જાની જરૂર પડે છે. અત્યારે હાલ હું બોલી રહ્યો છું તેના માટે પણ ઉર્જાની જરૂર પડે છે. જ્યારે વાત કરતાં કરતાં તો આપણી આંખો જે પટપટાઈએ છીએ આપણે એના માટે પણ ઉર્જાની જરૂર પડે છે. આપણે લખવા માટે, દોડવા માટે, ચાલવા માટે, બોલવા માટે, આ બધી ક્રિયાઓ માટે ઉર્જાની આપણને જરૂર પડે છે. એવું નથી તો પછી કોઈને એવો પ્રશ્ન થાય કે સાહેબ આપણે જ્યારે સૂઈ જતા હોઈએ છીએ ત્યારે આપણને ઉર્જાની જરૂર પડે છે? તો જ્યારે આપણે સૂઈ જતા હોઈએ છીએ ત્યારે પણ આપણને ઉર્જાની જરૂર પડે છે. કેવી રીતે? તો કે હૃદય જે છે ધબકે છે, ફેફસા જે છે કામ કરે છે. હૃદય ધબકે છે, ફેફસા કામ કરે છે, રુધિરનું પરિભ્રમણ આપણા શરીરની અંદર ચાલતું રહેલું છે. તો આપણે સૂઈ જઈએ, આપણે બિલકુલ હલનચલન ના કરીએ તો આપણી ઉર્જા વપરાવાની બંધ થઈ જાય? ના, ઉર્જા તો સતત વપરાય જ છે. એ ઉર્જા
કોઈ પણ સ્વરૂપે વપરાતી હોય છે. તો આ ઉર્જા આપણને મળે છે ક્યાંથી? દોડવા માટે, ચાલવા માટે, બોલવા માટે, લખવા માટે, ઊંઘવા માટે, વિચારવા માટે પણ ઉર્જાની આપણને જરૂર પડે છે. રુધિરના પરિભ્રમણ કરવા માટે પણ ઉર્જાની જરૂર પડે છે. શ્વાસોચ્છ્વાસ કરીએ છીએ આપણે, એના માટે પણ ઉર્જાની જરૂર પડે છે. સાંભળવા માટે ઉર્જાની જરૂર પડે છે, બોલવા માટે, જોવા માટે. કહેવાનો અર્થ એ છે કે એવી દરેકે દરેક પ્રક્રિયા માટે આપણને ઉર્જાની જરૂર પડે છે. અને આ ઉર્જાની જરૂર આપણને પડે છે એટલે એ ઉર્જા આપણને મળે ક્યાંથી? તો આપણે જે કંઈ પણ ખોરાક આપણે જે મેળવ્યો છે, આપણે જે ખોરાક પ્રાપ્ત કર્યો છે, આ ખોરાકમાંથી ઉર્જા કણાભસૂત્ર આપણને પૂરું પાડે છે. કણાભસૂત્ર ઉર્જા બનાવે છે. અહીં આગળ ઉર્જા માટે શબ્દ વાપરવામાં આવ્યો છે. તમે સ્લાઇડની અંદર જુઓ તો તમને ખ્યાલ આવશે કે એટીપી સ્વરૂપે, એટીપીનો અર્થ થાય એડેનોસાઇન ટ્રાયફોસ્ફેટ. આ એનું પૂરું નામ છે. આપણે એનું પૂરું નામ જે છે યાદ રાખીશું, ધ્યાન રાખીશું. પરીક્ષાની અંદર એકાદ માર્કના પ્રશ્ન તરીકે આપણને પૂછી શકાય કે એટીપીનું પૂરું નામ જણાવો, તો એડેનોસાઇન ટ્રાયફોસ્ફેટ. હવે નીચે તમને એડેનોસાઇન ટ્રાયફોસ્ફેટનું એક નાનકડું સાદું સ્ટ્રક્ચર બતાવવામાં આવ્યું છે. આ એડેનાઇન છે, આ રિબોઝ નામની શર્કરા છે, અને અહીંયા આગળ ફોસ્ફેટ, ફોસ્ફેટ અને ફોસ્ફેટ. વિદ્યાર્થી મિત્રો, જ્યારે એક ફોસ્ફેટ હોય, એક ફોસ્ફેટ જ્યારે રિબોઝ નામની શર્કરા સાથે જોડાય છે ત્યારે એડેનોસાઇન મોનોફોસ્ફેટ બને છે. એક જ ફોસ્ફેટ જ્યારે એની સાથે જોડાયેલો હોય ત્યારે. પછી જ્યારે બીજો ફોસ્ફેટ જોડાય છે ત્યારે એડેનોસાઇન ડાયફોસ્ફેટ અથવા તો બાયફોસ્ફેટ બને છે. એક જોડાય ત્યારે મોનોફોસ્ફેટ, એડેનોસાઇન મોનોફોસ્ફેટ. બે જોડાય ત્યારે એડેનોસાઇન ડાયફોસ્ફેટ. અને જ્યારે ત્રીજો ફોસ્ફેટ એની સાથે જોડાય છે ત્યારે એડેનોસાઇન ટ્રાયફોસ્ફેટ બને છે. આ એડેનોસાઇન ટ્રાયફોસ્ફેટ એ જ આપણો એટીપી. જેમ જેમ આ ફોસ્ફેટના અણુ જે છે છૂટા પડતા જાય એમ એમ ઉર્જા છૂટી પડતી જાય. એટીપીમાંથી એડીપી બને, એડીપીમાંથી એએમપી બને, એટલે એડેનોસાઇન ટ્રાયફોસ્ફેટમાંથી એડેનોસાઇન ડાયફોસ્ફેટ બને, એમાંથી એડેનોસાઇન મોનોફોસ્ફેટ બને. જેમ જેમ એક એક ફોસ્ફેટ છૂટો પડતો જાય તેમ તેમ આપણા શરીરના માટે ઉર્જા, કામ કરવા માટેની ઉર્જા આપણને પ્રાપ્ત થતી રહે છે. તો આ એટીપી જે છે એ કણાભસૂત્ર બનાવે છે. એટીપી એ ઉર્જા છે. જુદા કોષની અંદર ઉર્જાને એટીપી તરીકે ઓળખવામાં આવે છે. એના આ એટીપી જે છે કણાભસૂત્રમાં બનતા હોવાથી, નિર્માણ થતા હોવાથી એને કણાભસૂત્રને કોષનું શક્તિઘર અથવા તો પાવર હાઉસ એવી રીતે આપણે એને ઓળખીએ છીએ. એટીપીને કોષના ઉર્જાનું ચલણ અથવા તો શક્તિ ચલણ કહે છે. ચલણ એટલે શું? સામાન્ય રીતે આપણને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે આપણા દેશનું ચલણ કયું છે? આપણા દેશનું ચલણ કયું છે? અમેરિકાનું ચલણ કયું છે? કેનેડાનું ચલણ કયું છે? તો ચલણ એટલે શું? આપણા દેશનું ચલણ રૂપિયો છે. જેવી રીતના અમેરિકા દેશનું ચલણ ડોલર છે એમ ભારત દેશનું ચલણ જે છે એ રૂપિયો છે. આ ચલણનું શું કામ છે? ચલણ ક્યાં કામ લાગે છે? રૂપિયો ક્યાં કામ લાગે છે? તો રૂપિયો દરેક જગ્યાએ કામ લાગે છે. તમે સામાન્ય રીતે કોઈ જગ્યાએ ખરીદી કરવા માટે જાઓ ત્યારે આપણે સામે એને શું આપવું પડે છે? તો કે આપણે એને રૂપિયા આપીએ છીએ, પૈસા આપીએ છીએ એને. એ ચલણના માધ્યમથી આપણે વસ્તુ ખરીદી શકીએ. ચલણના માધ્યમથી આપણે વસ્તુને ખરીદીને વાપરી શકીએ. હવે કોષનું ચલણ એટીપી છે. તો કોષની અંદર ક્યાં ખરીદી કરવાની આવી? કોષની અંદર ખરીદી કરવાની ના આવી. સજીવ શરીરની અંદર ખરીદી કરવાની આવતી નથી, પણ સજીવ શરીરની અંદર ઉર્જાની જરૂર પડે છે. એટલે જ્યાં જ્યાં જે અંગમાં ઉર્જાની જરૂર પડતી હોય ત્યાં ત્યાં ચલણ તરીકે, જેમ આપણે રૂપિયો વાપરીએ છીએ એમ કોષ જે છે શું વાપરે છે? એટીપી વાપરે છે. એટીપીના બદલામાં ઉર્જા મેળવવામાં આવે છે. જેમ રૂપિયાના બદલામાં વસ્તુ મેળવવામાં આવે છે એમ કોષની અંદર એટીપીના બદલામાં ઉર્જા મેળવવામાં આવે છે. તો એટલા માટે આ એટીપીને જે છે કોષનું ચલણ કહેવામાં આવે છે. આગળનો મુદ્દો આપણે જોઈએ. કોષમાં એટીપી સ્વરૂપે ઉર્જા સંગ્રહ થાય છે અને કોષની જરૂરિયાત મુજબ એમાંથી ઉર્જા વપરાય છે. આ એટીપી સ્વરૂપે સંગ્રહ થવો અને જરૂરિયાત મુજબ એમાંથી વપરાવો. હવે વિદ્યાર્થી મિત્રો, એવું તો નથી કે આપણને 24 કલાક ઉર્જાની જરૂર પડતી જ રહે. અગાઉ મેં તમને હમણાં કહ્યું એ પ્રમાણે કે ઉર્જા જે છે એ સંગ્રહ થાય છે, જરૂર હોય ત્યારે વપરાય છે. કેટલીક ક્રિયાઓ એવી છે કે જેની અંદર ઉર્જાનો સતત ને સતત વપરાશ એનો થતો રહે છે. જેમ કે હૃદય છે તો હૃદયને ધબકવું પડે છે. 24 કલાક હૃદય જે છે ધબકતું રહે છે. તો આ હૃદય ધબકવા માટે 24 કલાક એને ઉર્જાની જરૂર પડે છે. એટીપીમાંથી એને ઉર્જા મળે છે.
પણ કેટલીક પ્રક્રિયાઓ એવી છે, જેમ કે આપણે બોલીએ છીએ, હવે આપણે બોલીએ ના એ વખતે બોલવા માટેની ઉર્જા વપરાય, તો જ્યારે આપણે બોલતા નથી એ વખતે બોલવા માટે જે ઉર્જાની જરૂર છે વપરાતી નથી. ચાલવા માટેની ઉર્જા જે જોઈએ, તમે જ્યારે ચાલતા નથી એ વખતે ઉર્જા વપરાતી નથી ચાલવા માટેની. તમે જ્યારે લખતા નથી ત્યારે લખવા માટેની ઉર્જા વપરાતી નથી. તો એવી ઘણી બધી ક્રિયાઓ છે કે જે કરવામાં આવે તો જ ઉર્જા વપરાય, અને જો ન કરવામાં આવે તો ઉર્જા વપરાતી નથી. હવે ઉર્જા તો સતત ખોરાકમાંથી નિર્માણ થતી જ રહે છે. એ બધી ઉર્જાનું શું કરવું? એ ઉર્જાને સંગ્રહ કરવો પડે છે, એ ઉર્જાને સ્ટોર કરવી પડે છે. તો આ એટીપી એ ચલણ છે અને ઉર્જાનો સંગ્રહ કરવા માટેનું સ્થાન છે. તો જે પોષક દ્રવ્યો આપણને મળ્યા છે, જે ઉર્જા નિર્માણ પામી છે, એ ઉર્જા કોષની અંદર એટીપી સ્વરૂપે સંગ્રહ થઈ જાય છે, સંગ્રહ પામતી રહે છે અને જરૂર પડે એમ એ વપરાતી રહે છે. એટલે ઉર્જા કોષની અંદર એટીપી સ્વરૂપે સંગ્રહ થાય છે અને જરૂરિયાત મુજબ વપરાતી રહે છે. આગળનો મુદ્દો, કણાભસૂત્ર પોતાનું ડીએનએ અને રિબોઝોમ ધરાવે છે, આથી પોતાનું પ્રોટીન જાતે નિર્માણ કરવાની ક્ષમતા ધરાવે છે. નીચે તમને આકૃતિની અંદર બતાવવામાં આવ્યું છે, આ કણાભસૂત્રની જ આકૃતિ છે, એનું બાહ્ય આવરણ છે અને આ જે છે એનું અંદરનું કુંતલાકાર અથવા તો પ્રવર્ધોવાળું એ આવરણ છે. જુઓ, કણાભસૂત્રની પાસે પોતાનું ડીએનએ છે. ડીએનએની વાત આપણે આગળના સેશનની અંદર કરી ચૂક્યા છીએ, આ ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. તો તમે અહીં આગળ જોઈ શકો છો, ડીએનએ કરીને એનું નામ નિર્દેશન પણ કરવામાં આવ્યું છે. આ લાલ રંગનું જે આપણને દેખાય છે એ ડીએનએ છે અને રિબોઝોમ છે. તો અહીં આગળ આપણને બતાવવામાં આવ્યા છે આ રિબોઝોમ છે, એ પ્રવર્ધોની અંદર આવેલા છે. આ એનું આઉટર મેમ્બ્રેન છે, આ એનું ઇનર મેમ્બ્રેન છે, મતલબ કે બાહ્ય આવરણ, આ અંતઃ આવરણ છે, આ રિબોઝોમ છે અને આ ડીએનએ છે, આ મેટ્રિક્સ છે, મતલબ કે એનું આધારક છે. જેમ કોષની અંદર એનું આધારક હોય કોષરસ, એમ કણાભસૂત્રની અંદર પણ એનું આધારક હોય છે. આધારક શબ્દ જે છે આપણે જ્યારે હરિતકણ નામની અંગિકાની આપણે જ્યારે વાત કરવાના છે ને, ત્યારે હરિતકણની અંદર આપણને એ હરિતકણની અંગિકાની અંદર આધારક શબ્દ જે છે આપણે ફરીથી એ વખતે જોઈશું. એટલે આધારક એટલે અંગ્રેજીમાં મેટ્રિક્સ કહેવામાં આવે છે. અંદરનું જે બેઝ જે છે એ એનું આધારક છે. તો કણાભસૂત્રને પોતાનું ડીએનએ છે, એની પાસે પોતાનું રિબોઝોમ છે, આથી પોતાનું પ્રોટીન જાતે નિર્માણ કરવાની ક્ષમતા ધરાવે છે. તો કણાભસૂત્ર એક એવી અંગિકા છે જે ઉર્જા તો બનાવે જ છે, પણ સાથે સાથે એને પોતાનું જે પ્રોટીન બનાવવાનું હોય છે ઉર્જા, એ પોતાનું પ્રોટીન જાતે બનાવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે બાબતની આપણે વાત કરી એ બાબતના અનુસંધાનમાં આપણે કેટલાક મૂલ્યાંકનના પ્રશ્નો જોઈ લઈશું. કણાભસૂત્ર અને લાઇસોઝોમ અને રિબોઝોમ, આ ત્રણ અંગિકાઓ વિશે આપણે આજના સેશનની અંદર વાત કરી છે. તો આ ત્રણ અંગિકાઓ જે છે ખૂબ જ અગત્યની અંગિકાઓ છે. આમ તો જટિલ નથી, પણ એમના કામ જે છે એ બહુ જ કોષ માટે બહુ જરૂરી, સજીવ માટે બહુ જ આવશ્યક એવા કામ છે. રિબોઝોમ, લાઇસોઝોમ અને કણાભસૂત્ર અને ગોલ્ગીકાય, આ અંગિકાઓ જે છે એ અંગિકાઓ કદની અંદર બહુ જ સૂક્ષ્મ છે, પણ કામ જે છે એ બહુ ઉત્કૃષ્ટ કામ કરતી હોય છે, કોષના માટે બહુ જરૂરી કામ કરતી હોય છે. એવી આ ત્રણ અંગિકાઓનું બહુ જ મહત્વ આપણા કોષની અંદર અને દેહધાર્મિક ક્રિયાઓની અંદર છે. એટલે આ ત્રણ અંગિકાઓ આપણા શરીર માટે, કોષ માટે બહુ જ અગત્યની છે. એના અનુસંધાનમાં આપણે કેટલાક પ્રશ્નો જોઈ લઈશું. સૌથી પહેલો પ્રશ્ન જે છે, ગોલ્ગી પ્રસાધનનું સૌપ્રથમ વર્ણન કોણે એટલે કે કયા વૈજ્ઞાનિકે કર્યું હતું? તેનો જવાબ છે, ગોલ્ગી પ્રસાધનનું સૌપ્રથમ વર્ણન કેમિલિયો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે કર્યું હતું. અને આપણને એ પણ તમને એવું કહેવામાં આવ્યું કે ભાઈ એના માટે એને નોબેલ પારિતોષિક પણ એનાયત કરવામાં આવ્યું હતું. એટલે ગોલ્ગી પ્રસાધનનું સૌપ્રથમ વર્ણન કરનાર વૈજ્ઞાનિક જે છે એ કેમિલો ગોલ્ગી હતા અને એના નામને આધારે જ આપણે આ અંગિકાને ગોલ્ગી પ્રસાધન એવું નામ આપેલું છે. પ્રશ્ન બીજો એવો છે કે કઈ અંગિકાને આત્મઘાતી કોથળી કહેવામાં આવે છે? સાથે સાથે એક પ્રશ્ન એ પણ જોડી શકાય કે શા માટે, એવું પણ આપણને પૂછી શકાય. તો તમે જણાવી શકો કઈ અંગિકાને? તો કે લાઇસોઝોમ નામની અંગિકાને આત્મઘાતી કોથળી કહેવામાં આવે છે. કારણ? એ પાછળનું કારણ શું છે? તો કે એ પાછળનું કારણ એ છે કે લાઇસોઝોમ જે છે પાચક ઉત્સેચકો ધરાવે છે અને પાચક ઉત્સેચકો દ્વારા ઘણી વખત એ પોતાના કોષનું જ પાચન કરી દે છે અને અંતે પોતે પણ એની અંદરથી મૃત્યુ પામે છે, મતલબ કે સુસાઇડ કરે છે. એટલા માટે લાઇસોઝોમને આત્મઘાતી કોથળી તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજો પ્રશ્ન એ છે કે કઈ અંગિકાને કોષનું પાવર હાઉસ કહેવામાં આવે છે?
હમણાં વાત કરીએ એ પ્રમાણે કોષનું પાવર હાઉસ કયું છે? તો કણાભ સૂત્ર નામની અંગિકાને કોષનું પાવર હાઉસ કહેવામાં આવે છે. બીજા પ્રશ્ન તમને એ પણ કરી શકાય કે ભાઈ કોષની અંદર ઉર્જા કયા સ્વરૂપે સંગ્રહ પામે છે? તો કોષની અંદર ઉર્જા જે છે એ એટીપી સ્વરૂપે સંગ્રહ પામે છે. એવો પ્રશ્ન પણ પૂછી શકાય કે એટીપી નું પૂરું નામ જણાવો. તો એટીપી નું પૂરું નામ છે એડેનોસાઇન ટ્રાયફોસ્ફેટ. પ્રશ્નો જુદા જુદા સ્વરૂપે જુદી જુદી રીતે આની અંદરથી પૂછી શકાય એવા છે. ટૂંકનોટ સ્વરૂપે પણ આ અંગિકાઓ પૂછી શકાય એવી છે, એટલે એ સ્વરૂપે પણ આપણે એનું પરીક્ષાલક્ષી આપણે પણ એનું ધ્યાન રાખીશું. વિદ્યાર્થી મિત્રો, આજના સેશનની અંદર આપણે આટલે સુધી અટકીએ છીએ. આ 3 અંગિકાઓ, બાકીની 2 અંગિકાઓ જે આપણે જોવાની છે, બાકીના જે 2 કોષીય ભાગ આપણે જોવાના છે, એનું આવતા એપિસોડની અંદર આપણે એના વિશે ચર્ચા કરીશું. આભાર, ધન્યવાદ. તમારો 10માની પરીક્ષા હોય, 12માની પરીક્ષા હોય, પછી આવનારી તમારા ગ્રેજ્યુએશનની પરીક્ષાઓ આવશે, અનેક પરીક્ષાઓ આવશે, તમારા ઇન્ટરવ્યૂઝ પણ લેવામાં આવશે, તમારી પાસે અનેક બાબતો પણ મૂકવામાં આવશે. અને જેટલી તમારી નિષ્ફળતાઓ છે એ તમામ નિષ્ફળતાઓ સફળતાની સીડીનું એ પહેલું પગથિયું છે. એનાથી કદી નિરાશ થશો નહીં. વિચાર કરો કે આપણે તો એક વખત નપાસ થઈએ, કે એક વખત ચૂંટણી હારી જઈએ, કે એક વખતે આપણને ઇન્ટરવ્યૂમાં કોઈ નપાસ કરી દે તો હવે મરી જઈએ, આપઘાત કરવો છે. ડોન્ટ થિંક લાઈક દેટ. 8 વખત ચૂંટણી હારી જનાર વ્યક્તિ જો અમેરિકાનો જો પ્રેસિડેન્ટ બની શકતો હોય ને આટલી ધીરજ હોય, તો આનાથી મોટો એક્ઝામ્પલ આપણે ધૈર્ય માટે બીજો શું હોઈ શકે? આપ સૌને હું શુભેચ્છા પાઠવું છું કે સરસ રીતે પરીક્ષા આપો, નિરાંતે આપો, અને આપ સૌને મારા ઓલ ધ બેસ્ટ. 21મી સદી આપણને કારકિર્દીની અનંત તક આપે છે. જે વિદ્યાર્થીઓ 10મા ધોરણ પછી શું કરવું, કઈ કારકિર્દી પસંદ કરવી એવી મૂંઝવણમાં હોય, તેઓ પોતાના રુચિની ક્ષમતાના આધારે ઘણા બધા ક્ષેત્રમાં કારકિર્દી બનાવી શકે છે. આવું એક ક્ષેત્ર છે કૃષિ. ચાલો જાણીએ આ ક્ષેત્ર વિશે અને આ ક્ષેત્રમાં કારકિર્દીની વિવિધ તક વિશે. કૃષિ એ ભારતીય અર્થતંત્રમાં સૌથી મહત્વપૂર્ણ ક્ષેત્ર છે. એટલે જ આજના સાયન્સ અને ટેકનોલોજીના યુગમાં કૃષિ તરફના આધુનિક અભિગમને અપનાવવો જરૂરી છે. સતત સંશોધન અને નવીનતાઓએ આ ક્ષેત્રે અસંખ્ય કારકિર્દીની તક ખોલી છે, જેમ કે બાગાયત, પુષ્પ વિકાસ, ફિશરી, ફોરેસ્ટ્રી, કૃષિ બાયોટેકનોલોજી, પશુપાલન વગેરે. 10મા ધોરણ પછી કૃષિમાં અભ્યાસ કરવા કૃષિમાં ડિપ્લોમા અથવા ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર કોર્સ ઉપલબ્ધ છે. ડિપ્લોમા પૂર્ણ કર્યા પછી ઓર્ગેનિક ફાર્મિંગ, ડેરી ફાર્મિંગ, મરઘા ઉછેર, ફૂલની ખેતી વગેરે જેવા કૃષિ આધારિત ક્ષેત્રોમાં નાના પાયે વ્યવસાય શરૂ કરવા માટે ઘણી તક છે. અને આટલી જ તક રહેલી છે પ્રોસેસ્ડ એગ્રો પ્રોડક્ટ્સ એટલે કે પ્રક્રિયા કરેલ ખેત પેદાશોના વેચાણ અને માર્કેટિંગમાં. કૃષિ ક્ષેત્રના ઊંડાણથી અભ્યાસમાં રુચિ ધરાવતા વિદ્યાર્થીઓ માટે 12મા ધોરણ પછી ઉચ્ચ શિક્ષણ માટેની ઘણી તક હોય છે. કૃષિ સંશોધનમાં તક શોધવા માટે તેમજ કૃષિ આધારિત ઉદ્યોગોમાં રોજગાર મેળવવા માટે સાયન્સ અથવા કૃષિ પ્રવાહમાં 11મું અને 12મું પૂર્ણ કર્યા પછી વિદ્યાર્થીઓએ બાગાયત, ફિશરી, ફોરેસ્ટ્રી અને બીજ ટેકનોલોજી જેવા વિષયો સાથે બીએસસી કરી શકે છે. યાદ રાખજો કે બીએસસી કૃષિ માટે ગણિત એ ફરજિયાત વિષય છે અને તેના માટે વિદ્યાર્થીઓને તૈયાર રહેવું. ગુજરાતમાં 4 કૃષિ યુનિવર્સિટીઓ છે. વિજ્ઞાન અથવા કૃષિ પ્રવાહમાં 12મું પૂર્ણ કર્યા બાદ વિદ્યાર્થીઓ બીઈ અથવા બીટેક કોર્સને પસંદ કરીને કૃષિ એન્જિનિયરિંગ પણ કરી શકે છે. આ અભ્યાસક્રમો ખેતીમાં જરૂરી વિવિધ મશીનો અને સાધનોના ઉત્પાદન, મરામત અને જાળવણી પર કેન્દ્રિત છે. નાના કદના ટીલર્સ અથવા ટ્રેક્ટર્સ, લણણી અથવા મિલિંગના મશીનો આ બધામાં એગ્રો એન્જિનિયરિંગ અભ્યાસ કામ લાગે છે. વધુમાં આજે માનવ બળની અછતને લીધે આ મશીનરી નાના ગામોમાં વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે. આમ આજે એક સમૃદ્ધ વ્યવસાય બનવાની સંભાવના કૃષિમાં છે. કૃષિમાં કારકિર્દી બનાવવા માટે પ્રકૃતિ અને પર્યાવરણ પ્રત્યે ઊંડો પ્રેમ અને આદર હોવો જરૂરી છે. કૃષિમાં કારકિર્દી ઘણીવાર ઓછી મોહક અને વધુ શ્રમવાળી હોવાનું માનવામાં આવે છે. જો કે આજના યુગમાં યોગ્ય શિક્ષણ અને આધુનિક ટેકનોલોજી અપનાવવાથી આ ક્ષેત્ર ઘણી વૈવિધ્યસભર કારકિર્દીની તક આપી શકે છે.
આ ક્ષેત્રમાં ઉપલબ્ધ રુચિ, ક્ષમતા અને અસંખ્ય તકના આધારે તમારા સપનાની કારકિર્દી પસંદ કરવાનું શક્ય છે.